केम छो बाळको। गुड मॉर्निंग स्टूडेंट्स, कैसे हो आप सब लोग? ठीक होगे। आज आपणे पाठ 19 5 दाणा विशेनो आज माहिती આપણે પાઠ સમજીશું। સૌ પોતાની ટેક્સ્ટ બુક્સ ખોલશે। બધાએ પોતાની ટેક્સ્ટ બુક્સ यानी કે ચોપડી ખોલવાની છે। તેમાં પાના નંબર 59 59 પાના નંબર ખોલો। ઓકે, વેરી ગુડ। ઓલ સ્ટુડન્ટે પોતપોતાની બુક્સ ખોલી લીધી હશે। હવે આપણે આ પાઠ સમજીશું। આ બોધકથા ભાષા શિક્ષણ અને વ્યવહાર બોધનો ઉત્તમ નમૂનો છે। આ શેઠ પોતાના 4 દીકરાઓની વહુઓની આવડત અને વ્યવહાર કુશળતા જાણવાની ઈચ્છા રાખે છે। આ માટે શેઠ દીકરાઓની વહુને અનાજના 5-5 દાણા આપી દાણાને સાચવી રાખવાનું જણાવે છે। જણાવી રાખે છે। થોડા સમય પછી જ્યારે તેઓ પોતાના દીકરાઓની વહુઓ પાસે પેલા 5 દાણા માંગે છે ત્યારે શેઠને તે વહુઓની સૂઝ, સમજ, આવડત, હોશિયારી અને વ્યવહાર કુશળતાનો ખ્યાલ આવે છે। અહીંયા એક કુટુંબની વાત કરવામાં આવી છે। એ કુટુંબમાં એક ધનપાલ શેઠ છે। તેમના 4 દીકરા છે અને તેની 4 વહુઓ છે। એ 4 વહુઓની તે પોતે કુશળતા શું છે, સમજ, સૂઝ, આવડત અને હોશિયારી કેટલી છે એ જાણવા માટે પોતે એક પ્રયત્ન કરે છે। યાની કે એક પ્રયત્ન કરવા માટે તે પોતે 5-5 દાણા આપે છે। હવે આપણે પાઠ સમજીશું। ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું, યાની કે એને ઘણા લોકો ઓળખતા હતા। દૂર દેશાવર સાથે તેમનો ચાલતો વેપાર ચાલતો હતો, યાની કે દૂર દેશાવર સાથે તેમનો જે વેપાર ધંધો કરતા હતા એ ખૂબ જ દૂર દૂર સુધી ચાલી આવતો હતો। પરદેશ સુધી, દેશ પરદેશ ગમે ત્યાં હોય ત્યાં એમનો વેપાર જાણીતો હતો। એમણે આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી। ઘરમાં ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન હતું। આપણે જાણીએ છીએ કે દેશ પરદેશ સુધી જો આપણો બિઝનેસ યાની કે ધંધો ચાલતો હોય તો ઘરમાં લક્ષ્મી હોય તે ખૂબ જ હોય, યાની કે કોઈ પણ તકલીફ હોય નહીં। ગમે તેટલો ખર્ચો એ લોકો કરતા ધનપાલ શેઠના ઘરે તો પણ તેમનું ધન ખૂટે નહીં તેટલું ધન હતું। આમ છતાં શેઠ ગણતરીવાળા હતા। ગણતરીવાળા યાની કે ઝીણી બાબતોની દરકાર રાખનારા, યાની કે નાની નાની વસ્તુઓની પોતે દરકાર રાખતા હતા। એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય। શું કહે છે કે ઘરની રાણી યાની કે ઘરની લક્ષ્મી, ઘરની સ્ત્રી આવડતવાળી ન હોય તો અઢળક ધન યાની કે ગમે તેટલું ધન હોય તો પણ ખૂટી જાય। યાની કે આપણા ઘરની ગૃહિણી કહી શકીએ। અઢળક યાની કે પુષ્કળ, ખૂબ જ બધું, એમ કે ઘણું બધું હોય એમ કે, તો એના દ્વારા એ કે ગમે તેટલું હોય તો પણ ખૂટી જાય। આ ચિત્ર છે, આ એમની 4 વહુઓ દેખાય છે। આ ધનપાલ શેઠ છે અને એમનું આ ગામ છે, તેના વિશેની આજે આપણી ચર્ચા ચાલી રહી છે। હવે શેઠને 4 દીકરા હતા। દીકરાઓની 4 બાજુ વહુઓ તો કહેવામાં આવે છે કે દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા, અને એટલે કે દીકરાઓને 4 વહુઓ પણ હતી અને તે પોતાનો જે ધંધો કરતા હતા તેમાં બિઝનેસ યાની કે વેપાર કરતા હતા, તેમાં તે રચ્યા પચ્યા રહેતા હતા। એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો, યાની કે પોતાના છોકરા જેટલા હોશિયાર અને સમજદારીપૂર્વક જે બિઝનેસ કરતા હતા, જે વેપાર કરતા હતા એનાથી તે પોતે ખૂબ જ સુખી હતા અને ખૂબ સંતોષ અનુભવતા હતા કે મારા સંતાનો પોતે ખૂબ જ એક ધંધો અને વેપાર સાચવી શકે તેવા છે। પણ દીકરાઓની વહુઓ ચાલાક અને
ઘરખું હતી, ઘરખું જ હતી. એમ કે શું કહે છે કે પોતાની જે ઘરની સ્ત્રીઓ હતી, દીકરાની વહુઓ, એ કેવી રીતે ચાલાક હતી, એમ કે સમજુ હતી અને ઘર અને વ્યવહારમાં સાચવનાર વ્યક્તિ હતા કે નહીં એ જાણવાની શેઠની ઈચ્છા થઈ. તે એમ કે ઘર સાચવી શકે એમ છે કે નથી તેવી જાણવાની શેઠની ઈચ્છા થઈ. એમનું પારખું કરવા માટે શેઠે એક યુક્તિ કરી. તેમનું પારખું કરવા માટે શેઠે શું કર્યું? એક યુક્તિ કરવી અને એક વિચાર કર્યો, એમ કે પરીક્ષા કરવા માટે એક વિચાર કર્યો. એમ કે એક દિવસ શેઠે ચારેય વહુઓને બોલાવીને કહ્યું, બેટા, હું આજે તમને દરેકને ડાંગરના પાંચ દાણા આપું છું. શું કહે છે? ધનપાલસિંહે ઘરમાં જઈને પોતાના વહુઓને યાની કે પોતાની વહુઓને બોલાવી અને કહ્યું કે બેટા, હું આજે તમને ડાંગરના 5 દાણા આપું છું. કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ, માટે એ દાણા જતન કરીને સાચવી રાખજો. યાની કે શું કહે છે કે હું તમને જે દાણા આપું છું ડાંગરના, તે તમે સાચવીને રાખજો. હું જ્યારે પણ માંગું ત્યારે તમે પાછા આપજો. એને જતન કરીને સાચવજો. યાની કે જેને સાચવવાનું હોય તે કશું ન થાય તેવી રીતે સતત જાગૃતિથી તમે સાચવતા રહેજો. પોતાના પ્રયત્ન ખોવાઈ ન જાય, બગડી ન જાય, તે બધી વસ્તુઓનું ધ્યાન રાખીને પોતે સાચવજો. એટલું કહી એમણે દરેક વહુને 5 દાણા આપી વિદાય કર્યા. એટલે તરત જ તેમણે 5 દાણા બધી ચારેય વહુને આપ્યા અને પછી પોતે ત્યાંથી નીકળી ગયા, યાની કે વિદાય લીધી. વહુઓ તો દાણા લઈ હસતી હસતી ચાલી ગઈ. યાની કે વહુઓ દાણા લીધા અને પોતે શું કરતી? હસતી હસતી ચાલી ગઈ. મોટી વહુ જરા ઉછાછળી હતી અને છીછરી બુદ્ધિની હતી. યાની કે મોટી વહુ ઉછાછળી યાની કે શરમ વિનાની, અને છીછરી યાની કે કાચી અપકતી બુદ્ધિની, યાની કે તે કાચી બુદ્ધિ લઈને ઓછી બુદ્ધિના વ્યક્તિ હતા એમ કે એટલે કહેવામાં આવે છે. એણે થયું, ડોસાએ કેવા ઝીણા જીવના છે. આ શું કહે છે? ડોસા આ કેવા ઝીણા જીવના છે. એમ આપીને ડાંગરના 5 દાણા જ શું કહે છે? આપીને ડાંગરના 5 દાણા જ આપણને આપ્યા એમ કે. તો કહે છે એમ વિચારી દાણા બારી બહાર ફેંકી દઈ અને નિરાતે સૂઈ ગઈ. એને એમ કે આ દાણાનું શું કરવાનું, આપણે નથી જોતા એમ કરીને એને દાણા શું કર્યા? બારીની બહાર ફેંકી દીધા અને પોતે તો સૂઈ ગઈ. સસરાજીની વાતનો મર્મ એ સમજી શકી નહીં. યાની કે સસરાજી યાની કે જે આપણા વડીલ હતા તે શું વિચારતા હતા, યાની કે એમની શું વિચારસરણી હતી તે સમજી શકી નહીં. બીજા દીકરાની વહુ જરાક લાગણી પણ લહેરી હતી. યાની કે બીજા દીકરાની વહુ કેવી હતી? લાગણીશીલ હતી એમ કે. એને થયું સસરાજીએ ભલે 5 દાણા આપ્યા પણ એ તો એની પ્રસાદી ગણાય, એને મામૂલી ચીજ ગણી ફેંકી ન દેવાય. શું કહે છે? આપણા સસરાએ જે આપણને 5 દાણા આપ્યા છે મામૂલી નથી, એ ભગવાનના પ્રસાદ જેવા કહેવાય, તેથી એને ફેંકી દેવાય નહીં અને મામૂલી પણ કહેવાય નહીં. પાછા માંગશે ત્યારે હું જોયું જશે. એને કે જ્યારે એ પાછા માંગશે ત્યારે જોયું જવાશે કે શું કરવું એમ કે. ત્યાં સુધી કોઠીમાંથી કાઢીને બીજા દાણા ત્યાર પછી કાઢીને બીજા દાણા આપતા સી વાર લાગવાની. શું કહે છે? આ દાણાને પછી બીજી વાર હું જ્યારે કોઠી હશે એમાંથી હું કાઢીને 5 દાણા સસુરજી જ્યારે માંગશે ત્યારે હું તેમને આપી દઈશ. એવો વિચાર કરતી દાણા ફોલી કણ ખાઈ ગઈ. શું કહે છે? ડાંગરના દાણા ફોલ્યા અને તે પોતે એના કણ જે હતા નાના નાના એ પોતે ખાઈ ગઈ. એને પણ સસરાજીની વાતનો મર્મ ન સમજાયો. પણ બીજી એવો હતી તેને પણ સસરાજી શું કહેવા માંગે છે તેનો અર્થ સમજાણો નહીં. ત્રીજા દીકરાની વહુ જરાક ઝીણા સ્વભાવની હતી. ત્રીજા દીકરાની વહુ કેવી હતી? ઝીણા સ્વભાવની હતી એમ કે. એને વિચાર્યું સસરાજીએ આપેલા 5 દાણા દાબડીમાં મૂકીને સાચવી રાખવા અને માંગે ત્યારે દાબડી ખોલીને કાઢી આપવા. શું કહે છે કે ત્રીજી એવું કહે છે કે આ દાણા છે જે હું સસરાજીએ મને આપ્યા છે એ દાણા દાબડીમાં દાબડી યાની કે એક નાની એવી ડબ્બી બી કહી શકીએ આપણે, જેમાં આપણે કોઈ વસ્તુ સાચવીને રાખી શકીએ. એટલે એને દાબડીમાં મૂકી દીધા અને કહે છે, વિચાર કરે છે કે જ્યારે પણ આપણા સસરાજી આપણા પિતાજી જ્યારે આપણી પાસે માંગશે ત્યારે હું તેમને પાછા આપી દઈશ. એમાં કાંઈ મોટી વાત નથી, તેમાં કોઈ મોટી વાત રહેતી નથી. એમ વિચાર કરી એણે એ દાણાને દાબડીમાં મૂકી સંઘરી રાખ્યા, યાની કે સાચવી રાખ્યા. સંઘરી યાની કે સાચવી રાખવા.
ત્રીજી વહુ પણ શેઠની વાતનો મર્મ સમજી શકી નહીં. ત્રીજી વહુ હતી તે પણ પોતે સમજી શકી નહીં કે સસુરજી એટલે કે સસરાજી આપણને શું કહેવા માગી રહ્યા છે. સૌથી નાના દીકરાની વહુ ચતુર અને સમજુ હતી. યાની કે સૌથી નાના દીકરાની વહુ કેવી હતી? ચતુર, યાની કે સમજદાર હતી. એમ કે સમય સંજોગ સમજીને પ્રમાણે ચાલનાર વ્યક્તિ હતી. બુદ્ધિથી અને કે બુદ્ધિની ગણતરી કરનાર હતી. એમ કે અને પોતે સમજીને ચાલનાર હતી. એને થયું સસરાજીની વાતમાં કાંઈક ઊંડો મર્મ હોવો જોઈએ. યાની કે તેને વિચાર આવે છે કે સસરાજીએ જો આપણને 5-5 દાણા આપ્યા છે તો તેનો કોઈ ભાવાર્થ યાની કે કોઈ વિચાર હોવો જોઈએ સસરાજીનો. એમ કે આપણને શું કહેવા માગે છે અને શું સમજવા માગે છે. આ દાણા સંઘરી રાખવા એ વાત તો સાચી. શું કહે છે? આ દાણા સાચવીને રાખવાના છે એ વાત તો સાચી છે, પણ સંઘરેલા દાણા વખત જતાં બગડી જાય. શું કહે છે? સાચવેલા દાણા સમય જતાં બગડી પણ જશે. એમ કે એના કરતાં એ દાણા ખેતરમાં વવરાવી દઉં તો? પ્રશ્ન વિચાર કરે છે, યાની કે પ્રશ્નાર્થ કરે છે પોતાની ઉપર જ તે પોતાના વિચારથી કે જો આ દાણા બગડી જશે એની કરતાં હું આ દાણાને ખેતરમાં વવરાવું યાની કે ઉગાડી આપું તો? કણમાંથી મણ થતાં અનાજની કેટલી વાર? કણમાંથી મણ થવા એટલે થોડામાંથી વધારે થવું કહેવાય. તો એમાંથી વધારે થઈ જશે તો 5 દાણામાંથી અનેક દાણાઓ ઉત્પન્ન થશે તો અનાજ વધી જશે. એમ કે અને સસરાજીએ પણ એ જરૂર ગમી જશે. યાની કે સસરાજીને આપણા જે પિતાજી છે તેમને પણ આ વસ્તુ ખૂબ જ પ્રિય લાગશે અને કે ગમશે એમને. એમ કે આમ વિચાર કરી એણે આ 5 દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાવ્યા. શું કહે છે? આમ એણે વિચાર કર્યો અને ત્યારબાદ પોતે પિયરમાં એણે 5 આ જે સસરાજીએ ડાંગરના 5 દાણા આપ્યા હતા એ 5 દાણા તેમણે પોતે પિયરે મોકલી આપ્યા. એને કીધું કે ત્યાં તમે આ 5 ડાંગરના દાણા જે આપ્યા છે મને, મેં તમને જે મોકલ્યા છે એ તમે વવરાવી દેજો ખેતરમાં. એમ કે 1 સાલ થઈ. સાલ યાની કે વર્ષ. 1 વર્ષ થઈ ગયું. બીજું સાલ ગઈ યાની કે બીજું વર્ષ પણ થયું. એમ કે પાક પાકતો જ ગયો ને વહુ એને ફરી વવરાવતી જ ગઈ. યાની કે શું? વરસ 2 વરસ થયા તો પાક તો શું થયો? 5 દાણામાંથી અનેક દાણા ઉત્પન્ન થાય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે 5માંથી અનેક વસ્તુ ઉત્પન્ન થઈ શકે છે. એ જ રીતે 2 વર્ષમાં પાક પાકતો જ ગયો અને વહુએ એ વસ્તુને યાની કે ડાંગરના જે દાણા છે એને ફરી ઉગાડવાનો પ્રયત્ન જ કરતી રહી. યાની કે કીધું કે આટલા ઉગ્યા છે તો બીજા ફરીવાર તમે ઉગાડી દો. યાની કે વવરાવતી જ ગઈ. આ રીતે પેલા દાણા વધતા જ ચાલ્યા. યાની કે આ દાણા જે 5 હતા તો 5માંથી અનેક દાણા થઈને વધતા જ ગયા. એમ કે પેલી 3 મોટી વહુઓ તો આ દાણાની વાત પણ ભૂલી ગઈ. શું કહે છે? પેલી બાકીની જે 3 વહુઓ હતી તેમની આ દાણાની વાત ભૂલી ગઈ. એને યાદ ન રહ્યું એમ કે સસરાજી આપણને દાણા આપ્યા હતા. પણ ચોથી વહુને તો આ વાત હર હંમેશ યાદ રહેતી. હર હંમેશ એટલે રોજ ડેલી રૂટીન, મતલબ હંમેશા તેને એ વાતને યાદ રહેતી હતી. એમ કે સસરાજી ગમે ત્યારે આપણી પાસે દાણા માગી શકે એમ છે. પછી એક દિવસ શેઠે 4 વહુને બોલાવીને કહ્યું, વહુ બેટા, ડાંગરના પેલા 5 દાણા પાછા આપો ને. શું કહે છે? શેઠે એક દિવસ વહુઓને બોલાવી યાની કે 4 વહુને કહ્યું કે વહુ બેટા એમ કે જાઓ અને તમારા ડાંગરના 5 દાણા મને પાછા આપો. પહેલી 2 વહુએ કહે, એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા. દહાડે યાની કે તે દિવસે. શું કહે છે? તે દિવસે જ પૂરા થઈ ગયા. હવે એ દાણા ક્યાંથી લાવીએ? શું કહે છે? હવે હું આ દાણા ક્યાંથી લાવું છું? તમને આપ્યા હતા એ દાણા તો તે દિવસે જ પૂરા થઈ ગયા. કહો તો કોઠીમાંથી 5-5 દાણા લઈને આવીએ. શું કહે છે? તમે કહો તો 5-5 દાણા કોઠીમાંથી હું લઈને તમને આપી શકું એમ છું. ત્રીજી વહુ કહે, સસરાજી, મેં એ દાણા બરાબર સાચવીને રાખ્યા છે. શું કહે છે? ત્રીજી વહુ કહે છે કે એ દાણા મેં બરાબર સાચવીને રાખ્યા છે. થોભો યાની કે ઊભા રહો. એમ કે હું દાબડી લઈ આવું, યાની કે હું જેમાં મેં દાણા મૂક્યા છે એ હું લઈને આવું છું. એમ કહી એ ઘરમાં ગઈ અને દાબડીમાંથી કાઢીને એણે 5 દાણા સસરાજીને હાથમાં મૂક્યા. એણે પછી શું કર્યું? જેમાં એણે દાણા મૂક્યા હતા 5 તે દાણા એને હાથમાં લીધા અને સસરાજીના હાથમાં 5 દાણા સસરાજીના હાથમાં આપી દીધા. નાની વહુ આ બધું જ જોતી અને ધીમું હસી રહી હતી. યાની કે શું કહે છે?
બધું જ નાની વહુ જોતી હતી, ધીમું ધીમું હસી રહી હતી. એમ કે શેઠે કહ્યું, દીકરા તું કેમ કંઈ બોલતી નથી? જા તારા દાણા પણ લઈ આવ, કેમ કે લાવી શકીશ ને. એમ શું કહે છે કે દીકરા તું કેમ કંઈ બોલતી જ નથી બેટા? એમ કે નાની વહુને પૂછે છે. એમ કે છે જા તું પણ તારા દાણા લઈને આવને. એમ કે કેમ લાવી શકીશ ને? એમ કે શું કે તું લાવી તો શકીશ ને, કે તે શું દાણાનું કર્યું મને? એમ કે એમને સસરાજીને ખ્યાલ નહોતો એટલે એ પૂછે છે કે ત્રણેય વહુએ આ રીતે કર્યું છે તો તું તો લાવી શકીશ ને. એમ કે દાણા તે પોતે એવી વાત કરે છે. ત્યારે એણે કહ્યું, સસરાજી એ દાણા લાવવા માટે આપણે માટે પિયરે ગાડા મોકલવા પડશે. શું કહે છે? એણે કહ્યું, સસુરજી એમ કે સસરાજી એ દાણા જો આપણે ડાંગરના દાણા લાવવા હોય તો આપણે શું કરવું પડશે? ગાડા મોકલવા પડશે. ક્યાં મોકલવા પડશે? પિયર. એમ કે મારું જે પિયર છે ત્યાં તમારે ગાડું મોકલવું પડશે. એમ કે આજે હવે એ દાણા 5 નથી રહ્યા. શું કહે છે? હવે આ એ દાણા જે તમે મને 5 આપ્યા હતા એ 5 રહ્યા નથી, તે વધીને ગાડા ભરાય તેટલા થયા છે. શું કહે છે? હવે એટલા બધા તે વધી ગયા છે કે વધી ગયા છે એટલા કે ગાડા ભરાય એટલા થઈ ગયા છે. એમ કે પછી નાની વહુએ એ દાણાની વાત માંડીને કહી. યાની કે તે વાત તેણે વાત વિગતવાર યાની કે વિગતસર નાની વહુએ બધી જ વાતની ચર્ચા કરી. એ પરથી ધનપાલે ત્રણેય મોટી વહુને કહ્યું. ત્યારબાદ નાની વહુની વાત બધી સાંભળીને ત્યારબાદ ત્રણેય વહુને ધનપાલ શેઠે વાત કરી અને કહ્યું, તમારા સૌમાં આ નાની વહુ ઠરેલ અને ચતુર છે. યાની કે આની અંદર કેવી છે? ત્રણેય વહુમાંથી આ વહુ ખૂબ ચતુર અને ચાલાક છે, સમજુ છે. એમ કે કહી શકીએ આપણે એને. દીકરી આજથી ઘરમાં કોઠારનો કારભાર તને સોંપું છું. શું કહે છે? આજથી કોઠાર યાની કે અનાજનો જે ભંડારો આપણે ભરતા હોઈએ તેનો કારોબાર હું તને આપું છું. મને ખાતરી થઈ છે કે તું આ ઘરની લક્ષ્મી છે. યાની કે એને વિશ્વાસ થયો છે કે એ પોતે કણના મણ યાની કે થોડામાંથી વધારે કરી જાણે એમ છે. એટલે તેથી તેને ઘરની લક્ષ્મી કહી છે. તારા હાથમાં આવેલી સંપત્તિ વધતી જશે. શું કહે છે? કે તારા હાથમાં જો કંઈ લક્ષ્મી આવશે યાની કે સંપત્તિ કે સંતતિ કંઈ પણ આવશે તો તેને તું વધારીશ, ઘટાડીશ નહીં. યાની કે તેને પૂરેપૂરો સસુરજીને યાની કે સસરાજીને વિશ્વાસ છે. એમ કે તું જ મારા ઘરને સારી રીતે સાચવી શકે એમ છે. શું કહે છે? તું જ નાની વહુ જે છે તે મારા ઘરને પૂરેપૂરું સાચવી શકે એમ છે. યાની કે મારી ધન સંપત્તિ અઢળક જેટલું છે એ બધાને તું બીજી દિશામાં નહીં જઈ શકે, જવા દે, અને પોતે એટલું સાચવીને રાખીશ કે એનામાંથી વધારો કરી શકીશ પણ ઘટાડો કરીશ નહીં. પછી એણે ત્રીજી વહુને કહ્યું, બેટા આજથી રસોડાનો કારભાર તારે સાચવવાનો. શું કહે છે? આજથી હવે રસોડું તારે સાંભળવાનું એમ ત્રીજી વહુને કહે છે. અને બીજી વહુને કહ્યું, નોકર ચાકર ઉપર દેખરેખ તારે રાખવાની. શું કહે છે? બીજી વહુને કામ શું સોંપવામાં આવ્યું? નોકર ચાકર ઉપર દેખરેખ રાખવાનું. એમ કે એટલે ધ્યાન આપવાનું. કોઈ તકલીફ હોય કંઈક કામવાળાને તો તમારે એનું ધ્યાન રાખવાનું, શું કરે છે શું નહીં બધું જ. અને રસોડામાં જે ત્રીજી વહુને કામ સોંપવામાં આવ્યું તો રસોડાનો કારભાર સાચવવામાં આવ્યો કે રસોડામાં શું ખૂટે છે, શું નથી ખૂટતું, શું લાવવાનું છે, કેવી રીતે કરવાનું છે, બધી જ જવાબદારી ત્રીજી વહુને આપવામાં આવી. અને મોટી વહુને કહ્યું, વહુજી ઘરની સાફ સફાઈની જવાબદારી તમારે સંભાળી લેવાની. શું કહે છે? ત્યારબાદ સૌથી મોટી વહુ છે તેને શું કામ સોંપવામાં આવ્યું? તો ઘરની સાફ સફાઈનું અને જવાબદારીનું એ તમારે સંભાળી લેવાની. પછી શેઠે બધી વહુને કહ્યું, સૌ પોતપોતાની સૂઝ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા સુખી થશો. શું કહે છે? બધી વહુને કહે છે કે તમે તમારા સમજ અને સૂઝ પ્રમાણે સ્વભાવે અગર જો તમે પોતે વહેંચીને યાની કે એકબીજાને સંપીને અને વહેંચીને કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા જ સુખી થશો. અગર એમાં આ વાર્તામાં કહેવાનો ભાવાર્થ જ એવો છે કે સંપીને રહેવાથી અને આપણી પાસે જેટલું છે એમાંથી વધારો કરવાથી આપણો વૈભવ, ધન, સંપત્તિ, સુખ, સમૃદ્ધિ વધે છે, ના કે ઘટે છે. અને સંપીને કામ કરવાથી કોઈ દિવસ ઘરમાં કંકાસ અને ક્લેશ થતો નથી. ત્યારબાદ આપણે થોડાક શબ્દાર્થ જોઈ લઈએ. દેશાવર તો પરદેશ, ગણતરીવાળા તો ઝીણી બાબતોની દરકાર કરનાર, ઘરની રાણી તો ગૃહિણી, અઢળક અને તો પુષ્કળ,
ઘરખું ઘરખું તો ઘર અને ઘર વ્યવહાર સાચવનારી. પારખું તો પરીક્ષા. ડાંગર એક પરીક્ષા યાની કે ડાંગર તો એક ધાન્ય જેમાંથી ચોખા નીકળે છે. ડાંગર યાની કે એક ધાન્ય છે જેમાંથી આપણને ચોખા નીકળે છે. જતન જેને સાચવવાનું છે તેને કશુંય થાય નહીં તેવી સતત જાગૃતિ યાની કે જે સાચવવાનું છે તેને કંઈ જ થવું જોઈએ નહીં. ઉછાછળી તો શરમ વિનાની યાની કે એને કોઈ શરમ ના હોય તેને ગમે તે હોય તે બોલી શકે છે. છીછરી બુદ્ધિની તો કાચી અપરિપક્વ બુદ્ધિની યાની કે કાચી બુદ્ધિની યાની કે કંઈ બી કે તે કરી નાખે એ વિચારે નહીં કે શું કરવાનું છે શું નહીં એમ. મર્મ યાની કે રહસ્ય અને તાત્પર્ય યાની કે શું વિચારસરણી છે સામેવાળા વ્યક્તિની એ આપણે સમજી શકતા નથી યાની કે એને મર્મ કહેવાય. લહેરી યાની કે તરંગી અને ઉડાઉ. મામૂલી તુચ્છ અને સામાન્ય એને સાધારણ પણ કહી શકીએ. ચતુર સમય સંજોગ અને સમજીને એ પ્રમાણે ગણતરીથી બુદ્ધિપૂર્વક વર્તનાર. હવે આપણે થોડાક રૂઢિપ્રયોગો જોઈ લઈએ. લક્ષ્મીની છોડો ઉછળતી તો પુષ્કળ પ્રમાણમાં ધન હોવું. ઝીણા જીવના હોવું, કરકસરિયા હોવું. વાતમાં મર્મ હોવું તો વાતમાં રહસ્ય હોવું. કણમાંથી મણ થવું, થોડામાંથી વધારે થવું. વાત માંડીને કહેવી, વિગતસર વાત કરવી. જીવ પરોવી દેવો, એક ચિત્ત થઈ જવું. હવે થોડુંક ગ્રામર છે, તમે તમારી બુક્સમાં ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું કહેવા માગે છે. પોતાની બુક્સમાં ધ્યાન આપજો. ભાષા સજ્જતા છે જે શું આપણને કહેવા માગે છે કે ગ્રાહક કર્મ કોને કહેવામાં આવે છે તેના વિશેની સમજૂતી છે. વાક્યો જુઓ. પહેલાં, નાની વહુએ દાણા પિતાને મોકલ્યા. તમે જ્યારે જ્યારે પણ આ પાઠ સ્ટાર્ટ, કોઈ પણ વિષયમાં પાઠ સ્ટાર્ટ, ગુજરાતીમાં કે ગમે તે વિષયમાં સ્ટાર્ટ થાય પાઠ, ત્યારે બધાએ પોતપોતાનો વિડીયો જોતી ફેરે બધાએ પોતપોતાની ચોપડી સાથે રાખવાની રહેશે. કારણ કે પાઠ સમજાય છે, સમજાવતી વખતે જો ચોપડી હાથમાં ન હોય તો આપણને ખ્યાલ આવે નહીં. યાની કે આપણા હાથમાં ચોપડી અવશ્ય હોવી જોઈએ. વાક્યો છે, નાની વહુએ દાણા પિતાને મોકલ્યા. બીજું છે, નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું. ત્રીજું, પરવીન મેડમે દર્દીને દવા આપી. બધામાં અલગ અલગ વાક્યો છે. ભાષા સજ્જતા છે. હવે આપણે નીચે જોઈએ. ઉપરના વાક્યોમાં દાણા, અંગ્રેજી, દવા એ મુખ્ય કર્મ છે. યાની કે શું કહે છે, નાની વહુએ દાણા પિતાને મોકલ્યા. હવે શું મોકલ્યું તો દાણા. દાણા શું છે? એ આપણું કર્મ છે. મુખ્ય શું કરવાનું છે એ વસ્તુનું નામ દેવામાં આવ્યું છે. કારણ કે તે પદાર્થો સાથે ક્રિયા જોડેલી છે. યાની કે આ શું છે? પદાર્થો સાથે ક્રિયા જોડેલી છે એમ કે. પણ પિતા, વિદ્યાર્થી, દર્દી એ શું છે? તો જે ક્રિયા થઈ તેને કારણો, વસ્તુનો લાભ મેળવનાર અથવા ક્રિયાની અસર ભોગવનાર તેઓ છે તેને ગ્રાહક કર્મ કહે છે. આગળ આપણને પૂછે ગ્રાહક કર્મ કોને કહેવાય? તો જે વ્યક્તિઓના નામ આવતા હોય, વિદ્યાર્થી છે, પિતાજી છે, દર્દી છે, નાની વહુ છે, તે બધા શું છે? ગ્રાહક કર્મ કહી શકીએ આપણે એમ. જે ક્રિયાપદો આવા બે કર્મો સાથે જોડાયેલા હોય તેને દ્વિકર્મક કહેવા ક્રિયાપદ કહે છે. તો આમાં જોવાનું કે દ્વિકર્મક ક્રિયાપદ કોને કહેવાય? તો જેની અંદર આપણને દરેક વાક્યોમાં મુખ્ય કર્મ અને તેની સાથે વ્યક્તિઓના નામના જોડાણ જોડેલા હોય, જેને કે જેને લાભ મળવાનો છે તે અંદર જોડાયેલું હોય તો આપણે જાણવાનું કે આ દ્વિકર્મક ક્રિયાપદ કહે છે. યાની કે નાની વહુએ દાણા પિતાને મોકલ્યા. તો આપણે જોઈએ છીએ કે નાની વહુ એ એક વ્યક્તિ છે જેને રહેશે એમ કે જે નાની વહુ. પછી દાણા, તો દાણા શું છે? એ કર્મ છે આપણું કે દાણા આપણે આપ્યા. પિતા, પિતાને મોકલ્યા. આપણે કોને મોકલ્યા છે? પિતાજીને મોકલ્યા છે. તો કોને મળશે? પિતાજીને મળશે. તો આપણું વ્યક્તિ કોણ બન્યું? ગ્રાહક કર્મ કોણ બન્યું? આપણા પિતા બન્યા. તો આ બે ક્રિયા જ્યારે ભેગી થઈ, દાણા અને પિતા ભેગા થયા, ત્યારે દ્વિકર્મક કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે નિરીક્ષા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું. હવે નિરીક્ષા મેડમ એક જ છે પણ શું શીખવવામાં આવે છે? અંગ્રેજી વિષય છે. તો અંગ્રેજી શું થયું? આપણું મેઇન કર્મ થયો. અને પણ કોને શીખવાડવાનું છે? તો આપણે વિદ્યાર્થીઓને શીખવાડવાનું છે. તો વિદ્યાર્થીઓ શું થયા? આપણા ગ્રાહક કર્મ થયા. તો આપણે આ બે સેન્ટેન્સ ભેગા થયા તો આપણું શું બની જશે? દ્વિકર્મક બની જશે. ત્રીજું જો, પરવીન મેડમે દર્દીને દવા આપી.
હવે આમાં બે છે, દવા આપવી, તો દવા એ શું છે? આપણી કર્મ બની ગયું, કારણ કે આપણે દવા પીવાની છે, પણ દવા પીવાની છે, કોને પીવાની છે? દર્દીને પીવાની છે. એટલે એ દર્દી શું બન્યો? આપણો ગ્રાહક કર્મ બને. એટલે આપણે જેને આપીએ છીએ વસ્તુ અને કોને આપીએ છીએ એ વ્યક્તિ, વિદ્યાર્થી છે, પિતા છે, દર્દી છે, કોઈ ગ્રાહક છે, તો એને આપણે ગ્રાહક કર્મ કહીને આપણે દ્વિકર્મક તરીકે આપણે એને સમજૂતી સમજાવી શકીએ છીએ. તો તમને આ દ્વિકર્મક શું છે અને એના વાક્યો કેવી રીતે ઓળખાય છે તે તમને ખ્યાલ આવી ગયો હશે. આ પાઠ અહીંથી પૂરો થાય છે. બીજો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. થેન્ક યુ એન્ડ ટેક કેર.